નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રવિવારના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આસ્તૈક મન કી બાત નિહાળવાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધાંગધ્રા સોની સમાજની વાડી ખાતે માનશ્રી આઈ કે જાડેજા સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીની અધ્યક્ષતામાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી હાર્દિકભાઈ તમાલિયા, મન કી બાત પ્રદેશ ઇન્ચાર્જ શ્રીમતી વર્ષાબેન દોશી, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલ, શહેર પ્રભારી શ્રીમતી જિજ્ઞાસાબેન નાયક, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ વગેરે પ્રેરક ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યો। તેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શહેર સંગઠન પ્રમુખ શ્રી નિશકભાઈ પ્રજાપતિ, બંને મહામંત્રીશ્રીઓ શ્રી સંજયભાઈ ગોવાણી, શ્રી રાજદીપકસિંહ પરમાર, હોદ્દેદારશ્રીઓ, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી દામિનીબેન ગોવાણી, ઉપપ્રમુખ શ્રી સદેવસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ રવારી, તમામ બોર્ડના સુધરાઈ સભ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ, સંયોજકશ્રીઓ, પેજ પ્રમુખશ્રીઓ, પૂર્વ સુધરાઈ સભ્યશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ માઇનસ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ટીવી18 ન્યૂઝ રિપોર્ટર નયના જોશી, ધાંગધ્રા।